श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महाराणी की जय। હરિરાય મહાપ્રભુ કી જય। આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ। હવે ત્રીજું વર્ષ આવી છે। શ્રી વૃંદાવનચંદ્ર રાસ વિહારી શ્રી કૃષ્ણ પ્રભુ જ શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપે અહીં પ્રગટ થયા છે। જે ભક્તોને બોલાવી રાસાદી લીલાનું સુખદાન કર્યું ત્યારે વેણુનાથ ત્યાંના અનેક દૈવીજીવોને કાનમાં ધારણ કર્યો હતો। ત્યારે વેણુનાથ ત્યાંના અનેક દૈવીજીવોએ પણ ધારણ કર્યો હતો। જીવજંતુએ પણ રાસના દર્શન કર્યા હતા, તેથી તેમણે પણ રાસના સુખ પ્રાપ્ત કરવાની ઉત્કંઠા થઈ હતી। તેમણે પ્રભુને વિનંતી કરી કે અમને પણ આવું સુખ આપો। તેમના વિરહતાપ સહન ન થતાં પ્રભુએ પ્રસન્ન થઈને વરદાન આપ્યું હતું કે કળિયુગમાં અમે વલ્લભ ગૃહે શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપે પ્રગટ થઈશું। ત્યારે તમે ભૂતલ પર પ્રગટ થશો, ત્યાં તમને શરણે લઈ તમને મારી લીલામાં અંગીકાર કરીશ। પછી તમને મહારાસનો અધિકાર પ્રાપ્ત થશે। પોતાનું વરદાન પરિપૂર્ણ કરવા જ રાસવિહારી સ્વરૂપે શ્રી ગુસાઈજી રૂપ ધારણ કર્યું। માટે એક ભગવતીએ ગાયું છે કે તમે તો વચન પ્રભુ પાણ્ય ભૂતલ પાઉધારી વંશ પ્રકાશ કીધો ભલો લીલા અવતારી। જેમ ચંદ્ર શીતળતા આપી અને અમૃત વરસાવી બધી ગોપીઓને પોષણ આપે છે, તેમ ગુસાઈજી પણ પોતાના વચનામૃત અમૃત વરસાવી ભક્તોને ભક્તિનું દાન કરે છે। પોષણ આપવા જ પ્રગટ થયા છે, માટે અહીં ચંદ્ર કહ્યા છે। આ સૌભાગ્ય સુંદરી મળી ધવલ ગાય સુહાય રૂડા કંઠના નાદ આહલાદ ઉપન્યો તે અંગો અંગ ગણો। શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય સમયે સર્વ સૌભાગ્ય સુંદરીઓ પોતાના સુમધુર કંઠના ઊંચા સ્વરથી મીઠા ધોળપદ કીર્તન ગાય છે। તે ગાતા ગાતા તે સૌના અંગે અંગમાં આનંદની લહેરો પ્રગટે છે। આવા રસિક હૃદયમાં પ્રભુના પ્રાગટ્યનો આહલાદ પ્રગટે છે। ગુસાઈજીના પ્રાગટ્યની વધાઈ સાંભળતા જ સૌભાગ્ય સુંદરીઓ પ્રભુના દર્શન કરવા દોડી આવ્યા છે। સૌ દર્શન કરી પ્રાગટ્ય મહોત્સવના આનંદમાં પોતાના સુંદર મધુર કંઠથી અને ઊંચા સ્વરથી મંગળ વધાઈઓ ગાય છે। આ મંગળ ધોળપદ કીર્તન ગાતા અને સાંભળતા સૌના હૃદયમાં રહેલી સાંસારિક ઉપાધિઓ અને ચિંતાઓની નિવૃત્તિ થાય છે। ભગવત પ્રાગટ્યના આનંદને લઈને હૃદયમાં અલૌકિક આનંદની લહેરો પ્રગટે છે। આ આહલાદિક આહલાદ સૌના અંગે અંગમાં વ્યાપી ગયો છે। સૌભાગ્ય એટલે સર્વ પ્રકારનું ભાગ્ય, આલોકનું સર્વ પ્રકારનું સુખ, ધન, આયુષ્ય, પતિ અને કુટુંબ, શીલ, સંતોષ અને પરલોકમાં પ્રાપ્ત થનારા સુખ એ બધું જ એને ગુસાઈજીના અલૌકિક દર્શને જ પ્રાપ્ત થયું છે। તે સૌ સૌભાગ્યશાળી છે। આવા સૌભાગ્યવાળા ભક્તો જ દ્રઢ અને ગેયને ભૂલી પ્રાગટ્ય મહોત્સવના આનંદમાં તલ્લીન બની શકે। આમ ચરણાટ નિધામમાં શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય મહોત્સવ મનાવી રહ્યો છે। દર્શને આવેલા સૌ ભક્તોની ભીડમાંથી માર્ગ કરતા ગોપાલદાસજી હવે મહાપ્રભુજીના નિધામમાં સુતિકા સદનમાં જ્યાં શ્રી ગુસાઈજી બિરાજે છે ત્યાં પહોંચી જાય છે। આ સુતિકા સદન સોહામણું શોભારૂણી લહેરડે જાય આવા ચિંત્ર વાજે તે સમેતણા। શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય વખતે પ્રસિદ્ધિ ગૃહની શોભા અતિ સુંદર અને રળિયામણી લાગતી હતી। ત્યાં અનેક પ્રકારના સુંદર વાજિંત્રો વાગતા હતા। શ્રી ગુસાઈજીના પ્રાગટ્યને લઈને પ્રસૂતિ ગૃહ અતિ સુંદર શોભા આપી રહ્યું હતું। લૌકિક બાળકના જન્મ મરણની દુર્ગંધ અને અપવિત્રતા ત્યાં ન હતા। શ્રી અક્કાજીને ગર્ભાધાનના સમયમાં પ્રાગટ્ય સમય સુધી કોઈ પણ
પ્રકારનું શારીરિક કષ્ટ સહન કરવું પડ્યું નહોતું. શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થતાં જ અક્કાજીને તેમના વદન પર સુંદર હાસ્યના દર્શન થયા હતા. જ્યારે લૌકિક બાળક જન્મતા જ રડવા લાગે ત્યારે શ્રી ગુસાઈજી કિલ્લોર કરીને ખેલતા હતા. દ્વારકેશજી મહારાજ મૂળ પુરુષમાં પણ આ પ્રસંગનું વર્ણન કરે છે. ગુસાઈજીના પ્રાગટ્ય સમયે મહાપ્રભુજીએ જ્યોતિષીઓને પણ બોલાવ્યા. તેમણે ગુસાઈજીની જન્મકુંડળી બનાવી કહ્યું, આ બાળક સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ છે, તેમાં કોઈ સંદેહ નથી. આ સાંભળીને તે જ વખતે એકત્ર થયેલા સૌ ભક્તો શંખ, ઘંટા, મંદિલરા, મૃદંગ, સારંગી, નૌબત એમ અનેક પ્રકારના વાજિંત્રો વગાડવા લાગ્યા. રસિક ભક્તોના હૃદયમાં આનંદ રસમાં તરબોળ થયા. સૌ આનંદમાં મસ્ત બની બધાઈઓ ગાવા લાગ્યા. આનંદની આ બધાઈઓ સાંભળી શ્રી વલ્લભે પોતાનું સર્વસ્વ દાનમાં આપી દેવાનો સંકલ્પ કર્યો. આ સર્વસ્વ દાન તેણે સમે કરે રે શ્રી વલ્લભજી ઉદાર. આ સુકુમાર સુત ઉદયો શ્રવણે સુણી. શ્રી મહાપ્રભુજીએ પોતાના સુકુમાર પુત્રના પ્રાગટ્યની વધાઈ સાંભળતા અતિ આનંદપૂર્વક ઉદાર હૃદયથી સર્વ સામર્થ્યનું દાન કરવાનો સંકલ્પ કર્યો. ગુસાઈજીના પ્રાગટ્ય સમયે અનેક ભક્ત કવિઓ વધાઈ ગાઈ છે. અનેક વાજિંત્રો વાગી રહ્યા હતા. તે સાંભળતા શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની સન્મુખ પધાર્યા. ગુસાઈજીને નિરખતા પોતાના સર્વ સામર્થ્યનું દાન તેમનામાં સ્થાપિત કર્યું. ગુસાઈજીના પ્રાગટ્ય સમયે મહાપ્રભુજીના ભૌતિક દ્રષ્ટિએ આર્થિક સમયનો વિચાર કરીએ તો આપ સાક્ષાત ત્યાગનું જ સ્વરૂપ હતા. આપ કેવળ ધોતી પૂર્ણ ધારણ કરતા હતા અને પર્ણકુટીમાં જ નિવાસ કરતા હતા. એક વખતે જ્યારે શ્રીજી બાવાએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે મને ગાય ખૂબ પ્રિય છે, ત્યારે શ્રીજી બાવા માટે ગાય ખરીદવા જરૂરી રકમ આપની પાસે ન હતી. માટે વેદકર્મ કરવા માટે જરૂરી એક રૂપાની પવિત્રી હતી, તે વેચીને આપે શ્રીજી બાવા માટે ગાય મંગાવી હતી. આપે શ્રીજી બાવાને 1 રૂપિયામાં અંકુઠ આરોગાવ્યો હતો. શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય વખતે શ્રી મહાપ્રભુજીની વય 37 વર્ષની જ હતી. ગોપાલદાસજી ગાય છે કે મહાપ્રભુજીએ પોતાના સર્વસ્વનું દાન કર્યું. સર્વસ્વનું દાન એટલે પોતાનું સંપૂર્ણ અલૌકિક સામર્થ્ય સવંશમાં સ્થાપિત કરવા આપે શ્રી ગુસાઈજીમાં પધરાવ્યું. આમ ગુસાઈજી દ્વારા પોતાના સમસ્ત વંશમાં અલૌકિક સામર્થ્યનું સ્થાપન કરી સર્વસ્વનું દાન કર્યું છે. જેમ સૂર્ય કે ચંદ્રનો ઉદય થતાં અંધકાર નાશ પામે, અંધારામાં રખડતો માણસ દિશા ન સૂઝતા ભયભીત બને છે, પરંતુ સૂર્ય કે ચંદ્રનો ઉદય થતાં તેનો ભય નાશ પામે છે, તેમ ગુસાઈજીનું પ્રાગટ્ય થતાં જીવના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થયો અને મહાપ્રભુજી જીવના ઉદ્ધાર માટે આવશ્યક પોતાનું અલૌકિક સામર્થ્ય પ્રાગટ્ય સમયે જ શ્રી ગુસાઈજીમાં પધરાવ્યું. આ પાતાળ શેષ નાગરી જીયા ઉપર ઇન્દ્રાદિક દેવ. આ તત ખેવ સોની નિશાણ વજડાવ્યા. શ્રી ગુસાઈજીના પ્રાગટ્યની વધાઈ સાંભળતા જ પાતાળમાં રહેલા શેષજીને અને સ્વર્ગમાં રહેલા ઇન્દ્ર આદિ દેવતાઓને ખૂબ જ આનંદ થયો છે. તેઓ આનંદમાં આવી બધાઈના નિશાન વાજિંત્રો વગાડી માંગલિક નાદ કરવા લાગ્યા છે અને વધઈઓ ગાવા લાગ્યા છે. જય જય શ્રી ગોકલેશ.